हेलो स्टूडेंट्स, गुड इवनिंग एवरीबडी। चलो स्टूडेंट्स, हवे आपणे सौथी छेल्लो टॉपिक आव्यो छे संस्कृतमां गुजरातीनुं संस्कृतमां रूपांतर, जे आपणे 35मो 36मो અને 37મો પ્રશ્ન આવે છે અને 2 માર્ક્સ માટે આવે છે। 3માંથી કોઈ પણ 2 સાચા પડવા જોઈએ। તો આપણે જો ગુજરાતીમાંથી સંસ્કૃત કરવાનું છે ને સ્ટુડન્ટ્સ, તો જેટલું આપણે ગ્રામર શીખ્યા છીએ ને આગળ, એ બધા જ ગ્રામરનો અહીંયા ઉપયોગ થશે। એટલે તમે જોશો કે આ હા બોર્ડ કેટલું બધું ભરેલું છે મેં। જ્યારે એક્ઝામ્પલ આપણે લેવાના છે જે 5 જ લીધા છે, આટલું બધું જોઈશું ત્યારે આપણે થોડાક વાક્યોનું ગુજરાતીમાંથી સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરતા જઈશું, બરોબર ને? તો જે પણ જરૂરી છે ગુજરાતીમાંથી સંસ્કૃતમાં કરવા માટે એ મેં નિયમો અહીંયા લખેલા છે, આપણે આગળ શીખી ગયેલા છીએ, રિવિઝન પણ તમારે થઈ જશે। જો સૌથી પહેલાં તો એનું બંધારણ જોઈએ ને, આપણે કોઈ પણ વાક્યનું તમે ભાષામાં રૂપાંતર કરો ત્યારે બંધારણમાં શું હોય? કર્તા હોય, કર્મ હોય, ક્રિયાપદ હોય, વિશેષણ હોય, અન્ય શબ્દો હોય વધારાના પાછા બીજા, બરોબર ને? તો આ બંધારણ છે, એ પ્રમાણેનું આપણે સૌથી પહેલું જોઈએ કર્તા। તો કર્તાને જોવા માટે સ્ટુડન્ટ્સ આપણે વિભક્તિઓ જોઈ હતી, વિભક્તિઓમાં ગુજરાતી પ્રત્યયો જોયા હતા, અને ગુજરાતી પ્રત્યયોની સાથે સાથે આ પ્રથમા વિભક્તિ, કર્તા, નામ, સર્વનામ જે લખેલું છે વિભક્તિઓમાં તમે જોશો ને તો તરત જ તમને એ મળી રહેશે। તો એમાં નામ હતા બધા। જો કર્તા, નામ અને સર્વનામમાં અસ્મદનું રૂપ એટલે કે ઉત્તમ પુરુષ, અહમ, આવામ, વયમ, હું, અમે બે, અમે બધા। યુષ્મદ એટલે મધ્યમ પુરુષ, ત્વમ, યુવામ, યુયમ, તું, તમે બે, તમે બધા। તદ એટલે અન્ય પુરુષ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં સહ, તૌ, તે, સા, તે, તાહા, તત, તે, તાની। મતલબ કે છોકરો હોય તો તે, તેઓ બે, તેઓ બધા। છોકરી હોય તો તેણીની, તેણીની બે, તેણીની બધી। વસ્તુ કે પ્રાણી હોય તો તે, તેઓ બે, તેઓ બધા। પછી નામ હતા, તો નામમાં અકારાંત, આકારાંત, ઈકારાંત અને ઉકારાંત એવા 4 કારાંતમાં નામ આપણે વહેંચેલા છે, અને આ 4 કારાંતના જ આપણે સંસ્કૃત 10માના સંસ્કૃતમાં શીખવાના છે। તો અકારાંત નામ કોને કહેવાતું હતું? જે નામના છેલ્લા અક્ષરને કાનો માત્રા કે રસોઈ દીર્ઘઈ ના લગાડી હોય એને અકારાંત કહેવાય। એનું ફોર એક્ઝામ્પલ તરીકે આપણે રામનું લીધેલું છે, રામઃ, રામૌ, રામઃ। પછી નપુંસકલિંગ નામ હોય અકારાંતમાં તો વન, વનમ, વને, વનાની। પછી આકારાંત નામ કોને કહેવાય? જે નામના છેલ્લા અક્ષરને કાનો લગાડેલો હોય એને આકારાંત કહેવાય। તો એના એક્ઝામ્પલ તરીકે સીતા, સીતે, સીતાહા યાદ રાખવાનું। ઈકારાંત નામ, નાનો ઈકારાંત છે તો છેલ્લા અક્ષરને રસ્વઈ લગાડેલી આવે તો એ નાના ઈકારાંત કહેવાય। મતલબ કે જો મુનિ અને ભૂમિ લીધેલું છે, મુનિહિ, મુનિ, મુનયઃ, ભૂમિહિ, ભૂમિ, ભૂમયઃ। મોટો ઈકારાંત છે સ્ત્રીલિંગમાં, મતલબ કે દીર્ઘઈ કરેલી છે, નદી, નદ્યૌ, નદ્યઃ। ઉકારાંતમાં પુલ્લિંગમાં ભાનુઃ, ભાનો, ભાનવઃ, સ્ત્રીલિંગમાં ધેનુઃ, ધેનુ, ધેનવઃ। તો કર્તા શોધવાનો આવે ને, પહેલો કર્તા શોધવા માટે તમારે આમાંથી જ કર્તા શોધવાનો। ઓકે સ્ટુડન્ટ્સ, હવે બીજું શું છે? કર્મ। તો કર્મ માટે જો કર્મ અથવા તો અન્ય નામને લાગતા પ્રત્યયો, એના માટે પણ આપણે વિભક્તિના ટૂંકમાં પ્રત્યયો લખાયેલા છે સ્ટુડન્ટ્સ। તો જોઈએ, ચલો પહેલો છે વિભક્તિનું, પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, ચતુર્થી વિભક્તિ, પંચમી વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ, સપ્તમી વિભક્તિ। તો એ વિભક્તિઓને ગુજરાતી પ્રત્યયો કયા લાગે છે? તે પ્રથમા વિભક્તિમાં એ લાગે, દ્વિતીયામાં ને, તૃતીયામાં વડે, દ્વારાથી, થકી, ચતુર્થીમાં માટે, પંચમીમાં માંથી, છઠ્ઠીમાં નોની, નુના, સાતમી વિભક્તિમાં અંદર, માં, ઉપર, નીચે। હવે આપણે આ વિભક્તિઓ પ્રમાણે એકવચન, દ્વિવચન અને બહુવચન પ્રત્યયો લગાડવાના છે। તો જો પહેલામાં પ્રથમા વિભક્તિમાં આપણે ડેશ જ કરેલો છે, કારણ કે પ્રથમા વિભક્તિ એટલે આ કર્તા કહેવાય, હને? પ્રથમા વિભક્તિ કર્તા કહેવાય, એના લીધે આપણે પ્રથમા વિભક્તિમાં લખ્યું નથી, બાજુમાં લખેલો જ છે। ઓકે, તો પછી દ્વિતીય વિભક્તિમાં ને, મતલબ કે ને લાગીને એક વચન નામ બનાવવું હોય તો મ, એટલે આપણે તમને કહ્યું હતું કે ભાઈ રામ હોય તો રામમ, હને? રામમ, સીતામ, મુનિમ, ભૂમિમ, નદીમ, ભાનુમ, ધેનુમ, આ પ્રમાણે। પછી બહુવચન બનાવવું હોય તો પુલ્લિંગમાં ન, સ્ત્રીલિંગમાં વિસર્ગ, નપુંસકલિંગમાં ની છે। પછી તૃતીય વિભક્તિ જો નામની પાછળ વડે, દ્વારા કે થી લગાડેલું આવે ને તો એ નામની આપણે તૃતીય વિભક્તિ લેવાની। તૃતીય વિભક્તિના પ્રત્યયો કયા છે? એન, યા, નાયા, નાવા, વ્યામ, અહી, બીહી।
એક વચન હોય તો આમાંથી જોવાનું, દ્વિવચન હોય તો આમાંથી જોવાનું, બહુવચન હોય તો આમાંથી જોવાનું. ઓકે સ્ટુડન્ટ્સ, જો વાક્યમાં આપેલા નામની પાછળ માટે લગાડેલું આવે તો તમે માટે માટે આપણે ચોથી વિભક્તિના પ્રત્યયો આ યય, યે યય, વે વય, બ્યામ બેહ આમાંથી જોવાનું. ઓકે, જો નામની પાછળ માંથી લગાડેલું આવે તો પાંચમી વિભક્તિમાંથી જોવાનું આત, યાહા એહે, યાહા ઓહો, વાહા બ્યામ બ્યહ. જો નામની પાછળ નોની નુના લગાડેલું આવે તો ષષ્ઠી વિભક્તિ સમજવાની સ્ય, યાહા એહે, યાહા ઓહો, વાહા યોહો, વોહો, નામ નામ. અને સાતમી વિભક્તિ હોય જેમાં નામની પાછળ અંદર, માં, ઉપર, નીચે લગાડેલું આવે તો એક વચનમાં એ, યામ ઔ, યામ ઔ, વામ, દ્વિવચનમાં યોહો વોહો, બહુવચનમાં શું શું. આ પુલ્લિંગમાં શું લાગે, સ્ત્રીલિંગમાં શું લાગે. તો આપણે બીજા નંબરનું જે કર્મ અને બીજા જે એ ને વડે માટે માટેની અંદર એવા કોઈ પ્રત્યય લગાડેલું નામ આવે તો આપણે આ જ ટેબલ જોવાનો છે. એક્ઝામ્પલ જોઈશું ને એટલે સ્ટુડન્ટ્સ તમને સારી એવી ખબર પડી જશે. પછી ત્રીજું જે છે એ ક્રિયાપદ. તો જુઓ, ક્રિયાપદના માટે કાળ આપણે 3 નંબર અહીંયા છે. તો કાળ આપણે યાદ રાખવાનું છે. વર્તમાનકાળનો પ્રત્યય તમને આવડે ને, પ્રત્યયો વર્તમાનકાળના, તો પછી તમારે વાંધો જ ના આવે. એમ ભૂતકાળે બની શકે એનું અને ભવિષ્ય પણ બની શકે. તો વર્તમાનકાળના પરસ્મય પદના પ્રત્યયો મી, વહ, મહ ઉત્તમ પુરુષના, મધ્યમ પુરુષના સી, થહ, થ, અન્ય પુરુષના તી, તહ, અંતિ. હવે આત્મનેપદના ઈ, વહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે. વર્તમાન કાળના પ્રત્યયો આપણે ક્રિયાપદ બનાવવા માટે લખ્યા છે. પછી ચોથા નંબરનું છે વિશેષણ. તો વિશેષણનો નિયમ છે, જુઓ સ્ટુડન્ટ્સ, નામને જે પ્રત્યય લાગે તે જ પ્રત્યય વિશેષણને પણ લાગે. આપણે વિશેષણવાળું જે સંખ્યાપદનો લીધો હતો ને 7મા નંબરનો મુદ્દો, એમાં આપણે જોયું હતું કે ભાઈ ઊંચો છોકરો, ઊંચો કાનો માત્રા, છોકરો કાનો માત્રા, નીચી છોકરી, નીચી દિલગઈ, છોકરી રીને દિલગઈ. એટલે મતલબ કે નામ અને વિશેષણને સરખા જ પ્રત્યયો લાગુ પડશે એવું છે. તો આપણે વિશેષણ પત્યું. હવે અન્ય શબ્દો, એટલે અન્ય શબ્દોમાં કેવા કે વધારાના હોય. માનો કે મને આપેલું આવે તો મનેનું સંસ્કૃત મામ અથવા મા થાય. પછી મારાથી કહેવાય તો મયા, મારું માટે મમ અથવા મે, તને તો ત્વામ અથવા ત્વા થાય. પછી અમારું, અમારું માટે અસ્માકમ, તમારું માટે યુસ્માકમ, તેનું માટે તસ્ય, તેણીનું માટે તસ્યાહ. અને આ છે એવું બોલે ને આપણે, તો આ માટે પુલ્લિંગમાં અયમ કહેવાય, સ્ત્રીલિંગમાં ઈયમ કહેવાય, નપુંસકલિંગમાં ઈદમ કહેવાય. ઓકે, તો આ વધારાના જે હોય છે એ છે. હજુ બીજા પણ છે, જુઓ વધારાનામાં અન્ય ક્રિયાપદો તરીકે આવતા હોય ને તે અહીંયા ક્રિયાપદો છે. ને જો ભૂ આપેલું હોય તો આપણે ભૂનો ભવ કરવાનો અને પછી પાછળ પ્રત્યય લગાડવાનો. ગમ આપેલું હોય તો ગચ્છની પાછળ પ્રત્યય લગાડાય. દા આપ્યું હોય તો યચ્છની પાછળ લગાડાય. આ પ્લસ નય આપેલું હોય તો ભેગું કરી દેવાનું, આ નય. સ્થા આપેલું હોય તો તિષ્ઠની પાછળ લગાડાય. પા આપેલું હોય તો પીબની પાછળ લગાડાય. ની આપ્યું હોય તો નયની પાછળ લગાડાય. તો સ્ટુડન્ટ્સ, તમને પ્રશ્ન એવો થાય કે બધા કૌંસવાળાની પાછળ જ આ વર્તમાનકાળના પ્રત્યયો લગાડી શકાય, તો કૌંસની બહારના શબ્દોનું શું કરવાનું? જો આપણે ભવિષ્યકાળ બનાવીએ ને ત્યારે ભવિષ્યકાળના જે શ્યામી, શ્યાવહ, શ્યામહ એવા પ્રત્યયો જે લગાડવાના આવે ને એ તમારે આ બહારના શબ્દો જે છે એને જ લગાડાય. ફક્ત ભવિષ્યકાળમાં જ એવું હોય છે. ભવિષ્યકાળ બનાવવો હોય તો તમારે ભૂની પાછળ લાગે, ગમની પાછળ લાગે, દાની પાછળ લાગે, પછી આ સ્થાની પાછળ લાગે, પાની પાછળ લાગે. બરોબર, ભવિષ્યકાળમાં જ ખાલી બહારના શબ્દોને લાગે. બાકીનું તમારે વર્તમાનકાળ બનાવવો હોય, ભૂતકાળ બનાવવો હોય, આજ્ઞાત બનાવવો હોય, વિદ્યર્થ બનાવવો હોય તો કૌંસવાળા જે છે એની પાછળ જ તમારે આવા પરસ્મય પદના અને આત્મનેપદના કાળના પ્રત્યયો લગાડી શકો છો. હને પછી જો અસ આપેલું આવે, અસ એટલે છે માટે વર્તમાન કાળમાં અસ્તિ, સ્થઃ, સંતિ. આપણે તો અન્ય પુરુષનું દીધેલું છે. અહીંયા જુઓ અસ લગાડો તો અસ્તિ, સ્થઃ, સંતિ. આ પ્રમાણે બધા ના બને, પણ ખાસ તમારે અન્ય પુરુષનું વધારે આવે છે. હને પછી અસ આપેલું હોય અને એનું હતોના અર્થમાં લેવું છે. હતો, એક હતો, બે હતા, વધારે હતા, તો શું થશે? આસિત, આસ્તામ, આસન. આપણે આ બે વધારે આવે છે. એક વચનમાં આસિત અને બહુવચનમાં આસન વધારે આવે છે.
હા, અને ભવિષ્યમાં હશે કહેવું હોય તો સ્યાત થઈ જાય, સ્યાત. અથવા જો સ્યાત ના લેવું હોય તો આ ભવ શબ્દને લાગે ભવિષ્યતિ એમ કહીએ ને આપણે, ભવિષ્યતિ, ભવિષ્યતઃ, ભવિષ્યંતિ, આ રીતે થઈ શકે છે. તો અસ ધાતુના આપણે છે, હતો અને હશે એના રૂપો અહીંયા લીધેલા છે. પછી ઘણી વખતે શું હોય કે આપણે અહીંયા જોયું કે ભાઈ તું માટે ત્વમ કહીએ છીએ, હે ને, તું માટે શું કહીએ છીએ? ત્વમ. અને એનું બહુવચન લેવું હોય તો યુયમ એટલે તમે, પણ ઘણી વખતે તું માટે ત્વમના બદલે ભવાન શબ્દ આપેલો હોય છે, હને. તો આપણે ભવાન એટલે તું એક વચનના માટે આવે, અને ભવંતઃ આવે તો તમે બહુવચનના માટે આવતું હોય છે, હને. તો આટલા તમે વારે ઘડીએ જોશો ને, આ બધા આપણે શીખી ગયેલા છીએ સ્ટુડન્ટ્સ. તો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને જ આપણે સંસ્કૃત વાક્ય બનાવવાનું છે. ઓકે, તો અહીંયા આ બધું લખેલું રાખીશું અને અલગ અલગ વાક્યો આપણે અહીંયા લખતા રહીશું અને એ ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરતા રહીશું, જેથી તમને ખબર પડે કે આમાંથી કેવી રીતે લેવાય છે. ચલો હવે શરૂ કરું તમને સેન્ટેન્સ કેવી રીતે બનાવી શકાય તે. પહેલું વાક્ય છે, જુઓ, ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. બરોબર. તો હવે આપણે આનું સંસ્કૃત કરવું છે. જો તો પહેલું તમારે શું જોવાનું કે ધૃતરાષ્ટ્ર નામ આપેલું છે, કૌંસમાં શબ્દો આપેલા જ હોય છે. આપણે એક્ઝામમાં ધૃતરાષ્ટ્ર શબ્દ આપેલો છે, કૌરવો માટે કૌરવ આપેલું છે, પિતા માટે જનક આપેલું છે, હતા માટે અસનું રૂપ લેવાનું છે. જો આ અસનું રૂપ છે ને એમાંથી લેવાનું. ઓકે, તો હવે આપણે ધૃતરાષ્ટ્ર, એ ધૃતરાષ્ટ્ર કયો કારાંત કહેવાશે? પાછળ જુઓ, આ ધૃતરાષ્ટ્ર શબ્દ બોલીએ છીએ એના છેલ્લા અક્ષરને કાનો માત્રા રસોઈ દિલગઈ કશું લગાડેલું નથી, મતલબ એ કહેવાશે રામની જેમ અકારાંત નામ કહેવાશે. કોઈ પણ નામ આવે ને સ્ટુડન્ટ્સ તો અહીંયાથી જ જોવાની શરૂ કરી દેવાનું તમારે, હને. કર્તા તરીકે નામ આવે ને તો તરત જ તમારે આ નામમાંથી જ લેવાના. હું, તું ને તે આવે તો આમાંથી જોવાના. ઓકે, કર્તા તમારે આમાંથી જ જોવાના રહેશે. તો ધૃતરાષ્ટ્ર અકારાંત નામ છે. અકારાંત છે એટલે આપણે રામ પ્રમાણે બને. રામઃ, રામૌ, રામાહા, ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્રૌ, ધૃતરાષ્ટ્રાહા. હવે ધૃતરાષ્ટ્ર એક વચન, એક જ માણસ હતો ને ધૃતરાષ્ટ્ર, તો આપણે એક વચન પ્રમાણે લેવાય. તો રામઃ લખેલું છે ને, તો આપણે અહીંયા ધૃતરાષ્ટ્રની પાછળ વિસર્ગ લગાડીશું, ધૃતરાષ્ટ્ર. હવે બીજો શબ્દ જોઈએ, કૌરવોના. કૌરવોના, એના માટે કૌરવ શબ્દ આપેલો છે. તો હવે આપણે શું કરવાનું છે? જુઓ, કૌરવ અકારાંત નામ કહેવાય. હા સ્ટુડન્ટ્સ, કૌરવ આપણે આકારાંત જોવાનું આવે ને તો આમાંથી જોવાનું સંસ્કૃતમાં, હને. તો કૌરવોના, ના પ્રત્યે લગાડેલું છે. તો ગુજરાતી પર હવે તમારે આમાં જોવાનું, ખાલી કર્તા તરીકે તમારે આમાંથી શોધ્યું હતું. હવે આપણે આ ના ને એવું બધું લગાડે ને વડે, માટે, માંથી, ની અંદર આમાંથી કોઈ પ્રત્યય લગાડેલું આવે ને તો તમારે આમાંથી જ જોવાનું, હને. તો કૌરવો ના છે, કૌરવો ના માટે ના એટલે નોની નુના. અહીંયા જુઓ, નોની નુના મતલબ થયો કે કૌરવ શબ્દનો આપણે ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય લેવાનો થશે. કૌરવો એક વચન છે કે બહુવચન છે? કૌરવો 100 હતા, બહુવચન છે ને, તો આપણે કૌરવોના એનો બહુવચનનો પ્રત્યય જોવાનો થશે. બહુવચનના નામ અને અણામ છે, અને નામ અને અણામ છે. તો હવે આપણે અહીંયા લખવું છે. તો ધૃતરાષ્ટ્ર કૌરવોના, તો કૌરવોના માટે શબ્દ કયો લઈશું આપણે? કૌરવાણામ, હને, કૌરવાણામ. પછી પિતા માટે જનક શબ્દ છે. પિતા માટે જનક શબ્દ છે. તો જનક કારાંત, અકારાંત, આકારાંત જોવું હોય ને તો આ જ શબ્દ જોવાનો, ઉપરનો નહીં. તો જનક છેલ્લા અક્ષરને કશું લગાડેલું નથી, કાનો માત્રા. મતલબ થયો કે રામ પ્રમાણે જોવાનું, હને. રામઃ તો જનક. હવે અસ છે હતા માટેનું. હતા માટેનું અસ છે તો હતા એટલે કોણ? ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર તો એક એટલે હતો માટે લેવાય શબ્દ. આ તો માનવાચક શબ્દ હતા લીધેલો છે, હે ને. તો હતો માટે આપણે આમાં જુઓ કયો શબ્દ છે? આ એક વચન છે, આ દ્વિવચન છે, આ બહુવચન છે, હને. તો આસિત શબ્દ આવી જશે. અહીંયા લખીશું આપણે આસિત. હવે તમને કોઈને એમ થાય કે ભાઈ મને તો આસિત શબ્દ યાદ નથી આવતો, તો શું કરું? તમને જુઓ, આપણે સ્મના પ્રયોગમાં સ્ટુડન્ટ શીખી ગયેલા છીએ. શું છે કે વર્તમાન કાળનું ક્રિયાપદ હોય ને એની પાછળ સ્મ લગાડો ને એટલે બની જાય એ
ભૂતકાળ, બરોબર ને. હવે આપણે એમ કહીએ કે ભાઈ ગચ્છામી તો હું જાઉં છું, પણ ગચ્છામી સ્મ હું જતો હતો. પછી કહીએ ખાદતી તે ખાય છે, ખાદતી સ્મ તે ખાતો હતો. મતલબ થયો કે વર્તમાન કાળનું જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદ એકલું ક્રિયાપદ લો આ પ્રત્યે લગાડેલું તો વર્તમાન કાળ કહેવાય, પણ જો એ ક્રિયાપદની પાછળ સ્મ લગાડી દો તો ભૂતકાળ બની જાય. તો માનો કે તમને આસિત શબ્દ ના યાદ આવ્યો તો તમને અસનું અસ્થિ, કારણ કે વર્તમાન કાળના પ્રત્યયોમાં અસ્થિ પાછળ તી લગાડવાનું છે, તો અસ્થિ તો ફાવે, એક વચન છે એટલે અસ્થિ, અને અસ્થિની પાછળ સ્મ લગાડી દો. તો માનો કે તમારે લખવું હોય તો તમે આસિતના બદલે તમે અસ્થિ સ્મ પણ લખી શકો છો. અસ્થિ સ્મ ભૂતકાળ થઈ ગયો, બરોબર ને. એટલે મેં તમને કહ્યું કે ભાઈ વર્તમાન કાળના તમને આવડશે ને તો તમને ભૂતકાળના આવડી જ જશે. વર્તમાન કાળના ક્રિયાપદની પાછળ સ્મ લગાડી દેવાનો એટલે બની જશે તમારે ભૂતકાળ. અને જો આ આસિતને એવું તમને યાદ રહે ત્યાં સુધી આસિત અને આસન આ એક વચન અને બહુવચન વધારે આવતા હોય છે, હા ને. તો આસિત યાદ આવે તો બરોબર છે, ના આવે તો અસ્થિ સ્મ લખી દેવાનો. સેકન્ડ નંબરનો જોઈએ, અમે દૂધને હણનારા નથી. ચલો હવે અમેના માટે જો અસ્મદ લખેલું છે હે ને, તો આપણે અસ્મદની લાઈનમાં જોવાનું. અસ્મદ અહીંયા છે, જુઓ અસ્મદની લાઈનમાં અમે માટે કયો શબ્દ આવશે? જો અહમ એટલે હું, આવામ એટલે અમે બે, અને વયમ એટલે અમે બધા. અહીંયા અમેની સાથે સંખ્યા નથી આપેલી, હા ને, તો એનો મતલબ કે અમે આપણે બહુવચનમાં જ લેવાનો. તો કયો શબ્દ લઈશું આપણે? વયમ. અહીંયા લઈશું આપણે અસ્મદ નહીં લેવાનો સ્ટુડન્ટ્સ, હા, અસ્મદની જગ્યાએ આપણે લેવાનો વયમ, હા, કારણ કે એ અસ્મદનું રૂપ લેવાનું છે આમાંથી, હા. કૌંસમાં તમારે એ રીતે જ લખેલું આવશે. હવે દૂતને હણનારા માટે શબ્દ કયો છે? દૂતઘાતક. આખો શબ્દ જ છે દૂતઘાતક એટલે દૂતને હણનારા. તો હવે જોવાનું, દૂતને હણનારા એક વચન છે કે બહુવચન, અકારાંત છે કે આકારાંત, આ બે વસ્તુ તમારે ખાસ જોવાની. તો હવે દૂતને હણનારા બહુવચન છે, નક્કી થઈ ગયું. અને દૂતઘાતક અકારાંત છે. અકારાંતમાં બહુવચનનું શોધો. અકારાંતમાં બહુવચન એટલે રામમાં બહુવચનનું શું થશે? રામાહા. તો આપણે અહીંયા દૂતઘાતકાહા થશે, દૂતઘાતકાહા. અને પછી ન લખી દો, એમના એમ જ બસ, ન એટલે નથી થાય. વયમ દૂતઘાતકાહા ન. અને સ્ટુડન્ટ્સ તમે એક વસ્તુ અહીંયા નોંધી હશે, જુઓ અહીંયા ય ઉપર મેં અનુસ્વાર કર્યું છે, મ નથી લખ્યો. અહીંયા પણ એવું છે, જુઓ અણામ ઉપર મેં અનુસ્વાર કર્યો, મ ના લખ્યો. કેમ એવું? વયમ બોલીએ છીએ તો વયમમાં પાછળ મ ના લખાય? લખાય, પણ જુઓ અહીંયા આપણે નિયમ યાદ કરો કે મ ક્યારે લેવાય છે અને અનુસ્વાર ક્યારે લેવાય છે. જો આ વયમ પછી અ આપેલું આવે ને, અહીંયા અ એટલે કે અગચ્છન કે અપઠન કે એવો કોઈ શબ્દ આપેલો આવે ને, આ ઈ ઉ એવો કોઈ સ્વર આવે પાછળ, તો આપણે વયમમાં પાછળ મ લખાય. પણ જો વયમ શબ્દ પછી વ્યંજન આપેલું આવે તો પાછળ વ્યંજન હોય તો આપણે અનુસ્વાર કરવાનો હોય છે. મના પ્રયોગમાં જે વ્યંજન સંધિ આપણે શીખ્યા છીએ ને, એમાં આ નિયમ આવી ગયેલો છે કે પાછળનો અક્ષર જો સ્વર હોય તો મ લખવાનો, પાછળનો અક્ષર જો વ્યંજન હોય તો અનુસ્વાર કરવાનો. આમાં પણ એવું જ છે, પાછળ જનકનો જ વ્યંજન છે ને એટલે ઉપર અનુસ્વાર કરેલું છે. સ્ટુડન્ટ્સ, આપણે ગુજરાતીનું સંસ્કૃત કરીએ ને તોય આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની. એટલે મેં તમને કહ્યું ને કે જેટલું શીખ્યા છીએ એટલું બધું ગ્રામર તમારે આમાં કામ લાગશે, ત્યારે આપણે ગુજરાતીનું સંસ્કૃત કરી શકીશું. હવે ત્રીજું વાક્ય જોઈએ, જો ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. પહેલું કર્તા છે, કર્તા આપણે આમાંથી જ જોવાનું છે અને જોઈ લેવાનું કે આ અકારાંત છે, આકારાંત છે, ઈકારાંત કે ઉકારાંત છે. ઘટોત્કચના છેલ્લા અક્ષરને કાનો માત્રા નથી, મતલબ એ છે અકારાંત. અકારાંત છે તો અકારાંતનું શોધો રામ પ્રમાણે. તો રામઃ ઘટોત્કચ એકની સંખ્યાની વાત છે, રામઃ પ્રમાણે થશે ઘટોત્કચ. ઘટોત્કચ. હવે જો ધૃતરાષ્ટ્રને, ધૃતરાષ્ટ્ર માટે ધૃતરાષ્ટ્ર શબ્દ આપેલો છે, પણ ધૃતરાષ્ટ્રને પાછળ ને પ્રત્યય લાગ્યો છે ને, તો આ પ્રત્યય શોધો. તમારે વારાફરતી જ આવશે, પહેલું લેવાનું, બીજું લેવાનું, આ લગાડવાનું, બરોબર ને, આ રીતે જ વારાફરતી આવશે. હવે આપણે પ્રત્યય કયો છે? ને. ને માટે જો તમે અહીંયા ને આપેલો છે હે ને, ગુજરાતી પ્રત્યય ને છે, અને જેને પગે લાગે છે એ એક વચન છે એટલે એક વચનમાં તો મ લાગે છે,
મ અથવા અનુસ્વાર. તો મ અને અનુસ્વારમાં યાદ રાખજો, પાછળ સ્વર આવે તો મ લેવાનો, પાછળ વ્યંજન આવે તો અનુસ્વાર. અહીંયા જોઈએ ધૃતરાષ્ટ્રને લેવું છે આપણે, તો ધૃતરાષ્ટ્ર ઉપર મીંડું કરીશું કે મ એ પાછળના અક્ષર ઉપર આધાર રહે. તો ધૃત રાષ્ટ્ર લખી દીધો. એના પછી આપણે પ્રણમ શબ્દ લેવાનો છે. તો પ્રણમનો પ એ વ્યંજન છે એટલે આપણે આની ઉપર અનુસ્વાર કરીશું. બરોબર ને? તો ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ. હવે પ્રણમ શબ્દ છે ને એને ભેગો કરી દેવાનો. આવું પ્લસ વાળો આપે ને જ્યારે પણ, તો ત્યારે એને આપણે પ્રણમ. હવે જો પ્રણમ ભેગો થયો પણ હજુ આપણે એની પાછળ કાળનો પ્રત્યય લગાડવાનું બાકી છે. પ્રણામ કરતો હતો તો ભૂતકાળનું લગાડાય, અને પ્રણામ કરે છે તો વર્તમાન કાળનું લગાડાય. હવે વર્તમાન કાળના પ્રત્યય મી વહ મહ, સી થ થ, તી ત અંતિ, ઈ વહે મહે, સે ઇથે દ્વે, તે ઇથે અંતે. આમાંથી પ્રત્યય લેવાનો છે. આ પ્રણમ શબ્દ છે ને એ પરસ્મયપદી છે. હા, પરસ્મયપદી છે એટલે આપણે પરસ્મયપદીના જ પ્રત્યયો નિવહમાં સીથ તીથ અંતિ એમાંથી લેવાનો છે. હવે એમાંથી કયો પ્રત્યય લેવો એ કેવી રીતે નક્કી થાય? પ્રણામ કોણ કરે છે? ઘટોત્કચ કરે છે, હે ને? તો કર્તા પ્રમાણે ક્રિયાપદને લાગુ પડે પ્રત્યય. તો ઘટોત્કચ કયો પુરુષ કહેવાશે હવે? હા, આમાંથી જોવાનું. ઘટોત્કચ, ઘટોત્કચ તો નામ છે. નામ છે એટલે નામ બધા અહીંયાથી ચાલુ થયા ને, તો આ નામ બધા અન્ય પુરુષમાં. આ બધો અન્ય પુરુષ જ છે. જેટલા પુલ્લિંગ સ્ત્રીલિંગ લખ્યા છે ને એ બધા અન્ય પુરુષ છે. તો ઘટોત્કચ નામ હોવાથી અન્ય પુરુષ કહેવાય છે. અને અન્ય પુરુષ એટલે આપણે આમાં જોવાનું. હવે આમાં અન્ય પુરુષ અને ઘટોત્કચ એક વચન છે, તો અન્ય પુરુષ એક વચનમાં શું લાગે છે? તી લાગે છે. તો આપણે અહીંયા લેવાનો પ્રણમતી. હા, તમારે કર્તા પ્રમાણે અહીંયા પાછળ પ્રત્યય લગાડવામાં આવે છે. બીજું છે, જુઓ, ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે. હને, પહેલું નામ આવી ગયું, મતલબ કર્તા છે. ઘટોત્કચ, છેલ્લા ચ ને કશું લાગેલું નથી, તો રામ પ્રમાણે લેવાશે અકારાંત નામ. તો શું બનશે? ઘટોત્કચ. કરતા હોય ને સ્ટુડન્ટ્સ એટલે તમારે અકારાંત આકારાંત જોવું જ પડે. અને જનરલી છે ને કે પુલ્લિંગ આવતા હોય કરતા એટલે વિસર્ગ પાછળ આવી જતો હોય છે. તમને આવું માનો કે એમ થાય કે નથી ફાવતું, તો તમારે એક વસ્તુ યાદ રાખી લેવાની. કર્તાની પાછળ વિસર્ગ લગાડી દો અને કર્મની ઉપર મીંડું કરી દો. આ બે તમારે કરી દેવાનું, તો એ તમારે અડધો માર્ક તો આવી જ જશે, હે ને? કર્તામાં કોની પાછળ વિસર્ગ ના લાગે? ખાલી કાનો અને દિલગઈ વાળું નામ આવે ને, કાનો કે દિલગઈ લગાડવાનું. સીતા, મીના, ગીતા, રીટા એ બધા નહીં લગાડવાનું, કારણ કે એક વચનમાં પાછળ ના પ્રત્યય લગાડાય, બહુ વચનમાં લાગી જાય, હે ને? એટલે ગંગા આપણે આવે છે પાઠમાં, તો ગંગાનું નામ આવે ને તો તમારે એકલી ગંગા લખવાની, પાછળ વિસર્ગ નહીં લગાડવાનું. અને કર્મમાં તો ને લાગે, ને હોય એટલે મીંડું કે મજ આવતો હોય છે, એટલે કર્તા કર્મ તો તમારે બની જાય, હને? આટલામાંથી કરતા કર્મ તો બની જ જાય છે. પાછળનામાં થોડુંક આગું પાછું રહે પણ અડધો માર્ક તો આવી જાય કે નહીં, હને? એ કોમન વાત યાદ રાખજો. તો ઘટોત્કચ પછી જનાર્દન નો લાગ્યું છે. નો એટલે આમાંથી શોધવાનું. નોની નુના અહીંયા છે, જો છઠ્ઠા નંબરનું છે. તો જનાર્દનનો છઠ્ઠો નંબર લેવાનો. હવે છઠ્ઠા નંબરમાં જનાર્દન તો એક વચન છે, એક વચન છે ને, તો આ જોવાનો એક વચનમાં કેટલા બધા પ્રત્યયો છે. પણ આપણે તમને સમજાયું ને ત્યારે એ વખતે મેં તમને કહ્યું હતું અકારાંત, આકારાંત, ઈકારાંત પુલ્લિંગ, ઈકારાંત સ્ત્રીલિંગ, ઉકારાંત પુલ્લિંગ, ઉકારાંત સ્ત્રીલિંગ. એની પાછળ પ્રત્યયો લાગે. આપણે જેટલા નામ છે ને અકારાંત, આકારાંત, ઈકારાંત, ઉકારાંત, 4 કારાંત છે. તો 4 કારાંત પ્રમાણે 4 શબ્દો લીધેલા છે. જો 1 2 3 4. હા, તો 4માં આ પુલ્લિંગ સ્ત્રીલિંગ, આ પણ પુલ્લિંગ સ્ત્રીલિંગ, મતલબ આ અકારાંત, આકારાંત, પછી ઈકારાંતના પુલ્લિંગ સ્ત્રીલિંગ, ઉકારાંતના પુલ્લિંગ સ્ત્રીલિંગ. તમારે જોવાનું કે જનાર્દન કયો કારાંત છે? જનાર્દન છે અકારાંત. અકારાંત છે તો અકારાંતમાં પહેલો જ પ્રત્યય લાગે છે, તો આપણે અહીંયા લઈશું જનાર્દનસ્ય. જનાર્દનસ્ય. હવે સંદેશ લાવે છે. આ સંદેશ છે ને કર્મ કહેવાય. હા, શું લાવે છે? સંદેશ લાવે છે. અને કર્મ એટલે બીજા નંબરનો જ શબ્દ આવશે. ને લાગે, મતલબ કે ને માટે મ આવશે, તો લઈશું આપણે સંદેશમ. જો હું પાછળ મ લખું છું, હા સ્ટુડન્ટ્સ, કેમ મ લખું ખબર છે? કારણ કે પાછળ આપણે આ શબ્દ આવશે, હા ને? પાછળનો આ એ સ્વર કહેવાય, અને સ્વર છે એટલે આપણે પાછળ મ લેવાશે.
હવે આ પ્લસ ની લખેલું છે, નીનું થાય નય, એટલે આપણે બે શબ્દ ભેગા કયા કરવાના ખબર છે તમારે? આ ન ય. ની નહીં લેવાનું, નીનું આપણે જો નીનું નય થાય છે, હે ને? એટલે આપણે આની પછી નય શબ્દ લેવાનો, આ નય. હવે આનયની પાછળ આપણે લાવે છે વર્તમાન કાળ છે, તો વર્તમાન કાળનો પ્રત્યય લગાડવાનો. આનય શબ્દ છે ને એ પરસ્મય પદી છે. પરસ્મય પદમાંથી મીવહમહ સીથહ તીતહ અંતિમાંથી લગાડવો છે. તો શું કરીશું આપણે? કર્તાને જુઓ, ઘટોત્કચ લાવે છે ને, તો ઘટોત્કચ નામ છે, મતલબ અન્ય પુરુષમાં નામ આવે. અન્ય પુરુષ એક વચન છે, તો એક વચનમાં અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય લગાડો તી. હા ને? તો આ ન ય તી લગાડીને ઊભી લીટી કરી દેવાનું, એટલે એન્ડ આવી જાય વાક્યનો. હા ને સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ્સ આપણે છેલ્લું વાક્ય લઈશું, 5મું. આ શકુની બોલે છે. તો જુઓ, હવે આ માટે એતતનું રૂપ લેવાનું છે. હા ને? એતતનું રૂપ લેવું હોય તો એશઃ, અહીંયા આપણે લખેલું છે જુઓ, આ માટે અયમ પણ થાય અને એશઃ પણ થાય. પણ અયમ છે ને એ ઈદમનું રૂપ છે. અહીંયા ઈદમ લખેલું આવે ને તો આપણે અયમ લેવાય, પણ અહીંયા એતત લખેલું છે, એતત લખેલું હોય તો આપણે એશઃ લેવાય. તો અહીંયા આપણે લઈશું એશઃ. એશઃ. એના પછી શકુની. તો શકુની કયો કારાંત થશે? રસવઈ લગાડેલી છે ને, તો રસવઈવાળું નામ શોધો આમાં. આ જુઓ, મુનિહિ છે ને, મુનિહિ, મુનિ, મુનય, તો એના પ્રમાણે શકુનિહિ, શકુની, શકુનય, આ પ્રમાણે બને. તો આપણે મુનિ પ્રમાણે લઈશું શકુનિહિ. હવે બોલે છે માટે શબ્દ આપેલો છે અહીંયા વ્યા પ્લસ હ. તો આનો આપણે ભેગો શબ્દ કરો સ્ટુડન્ટ્સ, તો વ્યા હ ર આવે છે, પાછળ ર આવે છે, વ્યા હ ર. હવે એની પાછળ શકુની બોલે છે, એક વચન છે. હા, શકુની બોલે છે એક વચન છે, તો વ્યાહરની પાછળ એક વચનનો પ્રત્યય આપણે લેવાનો. કારણ કે શકુની જો આના પ્રમાણે બનાવ્યો ને આપણે, એક વચનનો જ ભાગ છે આખો. હા, અહીંયાથી અન્ય પુરુષ એક વચન જ છે બધા નામ, તો આપણે અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય વર્તમાન કાળમાં લગાડીશું તો તી આવશે. અહીંયા વ્યાહર તી આવી ગયો. ઓકે સ્ટુડન્ટ્સ? તો હવે સ્ટુડન્ટ્સ તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો. હા સ્ટુડન્ટ્સ, તો હવે બાકીના જે વાક્યો છે આપણે આના નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.